નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અમરોલી વિસ્તારમાં રહેતા હીરાના કારીગરના પુત્રએ તેના માતા-પિતા સાથે સામૂહિક આપઘાત કર્યો। સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અમરોલી વિસ્તારમાં રહેતા હીરાના કારીગરના પુત્રએ તેના માતા-પિતા સાથે સામૂહિક આપઘાત કર્યો। એક જ પરિવારના 3 સભ્યોના આપઘાતથી શહેર અને હીરા ઉદ્યોગ શોકમાં ગરકાવ થઈ ગયો હતો। મૃતકના પરિવારજનોએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં આર્થિક સંકળામણનો ઉલ્લેખ કરી છેલ્લું પગલું ભરવાની વાત કરી છે। પોલીસે આ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના અમરોલીના છાપરાભાઠા રોડ પર સ્થિત ઇન્ટેલિયર ડ્રીમ હાઇટ્સ રેસિડેન્સીમાં બની હતી। અહીં રહેતા હીરાના કારીગર હર્ષ ભરત સાસણિયાએ તેના પિતા ભરત દિનેશ સાસણિયા અને માતા વનિતા ભરત સાસણિયા સાથે મળી અને ઝેરી પદાર્થ ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી। ત્રણેય શુક્રવારે રાત્રે તેમના ફ્લેટમાં ઝેર પી લીધું હતું। સવારે પાડોશીઓને જાણ થતાં તેઓએ હર્ષના સંબંધીઓને જાણ કરી હતી। પાડોશીઓ અને સંબંધીઓ મળી ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। અહીં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા। માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્યનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ત્રણેયના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત।